અમરેલી થી જવાનું છે અમદાવાદ ગાડી લઈને. ગાડીમાં સામાન એટલો મૂકી દીધો આપણે અને એકલા દાદાના દર્શન કરીએ. તો આપણે લાઠી પહોંચી ગયા. 15-20 નો ખટારો છે અને ટ્રીપમાં તો જોડે આરોભાઈ પણ હશે. કાઠિયાવાડી છે એટલે જુગાડ તો ગમે આપણે કરી જ લઈએ. અચ્છા, મને તો એક્સાઇટેડ એટલી છે કે મને મેન સાળંગપુર જવું. ઘરે કેવી રીતે કોઈને ખબર નથી કે આ રસ્તામાં પછી વચ્ચે સ્ટોપ લેવાનો, સાળંગપુર જવાનો છે ગાડી લઈને. તમે યુટ્યુબ જોવો છો ભાઈ? આવજો ભાઈ. મજા આવી? મજા આવી. ફર્સ્ટ ગોલ સાળંગ થી બસ 1 જ કિલોમીટર દૂર. દાદાનું ધામ એ દાદા પબ્લિક થી ઘેરાયેલું છે. આપણે મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા. ફેમિલીના રિએક્શન હતા. યારો ભાઈ રાખો ઠેલો ભરી નાના નાસ્તો મોકલ્યો તારી આટલું. કેમ છો બધાને? ગુડ મોર્નિંગ. તો આજે આપણે અમરેલી થી જવાનું છે અમદાવાદ ગાડી લઈને. સામાન બધો પેક થઈ ગયો અત્યારે. ખુરશી લઈ જવાની છે, અમારા દીદીનો સામાન ને બધું પડ્યું છે. આટલી બધી વસ્તુ લઈને આપણે જવાની છે. તો હવે જમવાનું રેડી થઈ ગયું છે. જમીને થોડી વાર પછી નીકળશું, પણ પછી ગાડીમાં થોડી વાર આપણે સામાન મૂકી દઈએ. આ જો આરો ભાઈ એનો વિડીયો કોલ શરૂ છે ને ભાઈ, હાથમાં ફોન લઈ લીધો જો હાથે. આરો કઈ ગયો? બંધ કરી દીધું. દોર્યું આરો તો ગાડીમાં સામાન એટલો મૂકી દીધો આપણે. થોડો ઘણો હજી આગળ હશે. હજી એક બેઠેલા હજી અંદર પડ્યા. ફૂલ ગાડી લોડ કરીને જવાનું. જો પાછો એક ઠેલો એડ થયો, આખો નાસ્તાનો ભર્યો છે. દર વખતે જઈએ એટલે કાં નાસ્તાનો ઠેલો તો હોય. બસમાં જવાનું કે ગાડી લઈને? આ વખતે તો ગાડી લઈને જવાનું એટલે આપણે કઈ વાંધો નહીં હતો. ચલો અત્યારે નીકળીએ. તો આપણે ફાઇનલી જો નીકળી ગયા અમરેલીથી. એટલે અમરેલીની બહાર તો નથી નીકળ્યા, હજી લાઠી રોડ ઉપર જ છીએ. અચ્છા, જોઈએ ધીમે ધીમે નીકળીએ આપણે. અને આજે અમારો પ્લાન એવો પણ છે કે રસ્તામાં આપણે સાળંગપુર થઈને જવું છે. આજે એકલા આપણે દાદાના દર્શન કરવા છે. બધા હોય ત્યારે તો સાળંગપુર જવાનો પ્લાન એવી રીતે કરતા હોય, પણ આ વખતે એવું વિચાર્યું કે જો ગાડી લઈને તો એકલો જ જવાનો. આ વખતે એકલો જ મારે જવું છે અને એકલો જ દાદાના દર્શન કરીએ. જોઈએ સોલો એક્સપ્લોર કરીએ થોડુંક આપણે અંદરથી. આપણું કોન્ફિડન્સ કેટલા લેવલ છે આમ ચલો આપને આઈડિયા એવું તો આવે કે ભાઈ કઈ રીતનું છે કઈ રીતનું નથી. તો આપણે લાઠી પહોંચી ગયા. આપણે લાઠી થી ચાવણ સાઈડ આપણે જશું. કરે પૂરી સોલો ટ્રીપ આજે દેખાડવાની છે વિડીયોમાં આપણે આજે. તો આપણે મિત્રો ફાઇનલી ચાવણ પણ પહોંચી ગયા છે. જો ચાવણ આઈસ્ક્રીમનો કોન આવી ગયો છે. 15-20 નો ખટારો જઈશ. ધીમે ધીમે આપણી ટ્રીપ વધારે રિસ્પોન્સ કે એવું આ ટ્રીપમાં આવી રીતે મળશે તો આપણે વિચારશું કે આપણે કઈક ગાડી લઈને ટ્રીપમાં જઈએ. અને ટ્રીપમાં તો જોડે આરોભાઈ પણ હશે. આપણે એ રીતે ટ્રીપમાં જાવશું કે આરોભાઈને આપણે વિચાર્યું હતું કે ટ્રીપમાં લઈ જઈએ ગાડી લઈને. જોઈએ હવે થોડુંક રિસ્પોન્સ કેવો મળે. યુટ્યુબ ચેનલમાં આપણને રિસ્પોન્સ સારો મળે તો વિચારશું આપણે કંઈક ટ્રીપ જલ્દીથી જલ્દી કંઈક આપણે ગોઠવશું. બાકી તમે લોકો કોમેન્ટ કરજો કે તમારે કેવા કેવા ટાઈપના બ્લોગ જોવા છે, તો આપણે એવા બ્લોગ બનાવવાની વધારે ટ્રાય કરશું. કેમ કે જે પણ છે યુટ્યુબ ફેમિલી છે, જો યુટ્યુબ ફેમિલી આપણને સપોર્ટ કરે કે આપણને ભાઈ આમાં આવા ટાઈપના વિડીયો જોવા છે, આરોભાઈ સાથે જોવા છે, આવી રીતે આરોભાઈ સાથે ટ્રીપ જોવી છે, કે ભાઈ તમે આરોભાઈને અહીંયા લઈને જાઓ, આરોભાઈ જોડે આવી રીતે મસ્તી કરો, આપણે એવી ટ્રીપ કાંઈક ગોઠવશું. એકલા જ છીએ, સોલો ટ્રીપ પર જવાનું છે, બસ એ જ મજા છે. એકલા જવાની મજા તો બહુ ના આવે, કેમ કે જોડે એક પાર્ટનર હોય કે કોઈ ફ્રેન્ડ કે હોય તો વધારે મજા આવે કે વાતુચીતો કરતા કરતા આપણો ટાઈમ સ્પેન્ડ એવો બધો થઈ જાય. પણ આ અમરેલીથી અમદાવાદ જવાનો 5-6 કલાકનો રૂટ છે. પણ હવે જોઈએ આપણે એકલા કાપી લઈએ, કેમ કે ઘણી વાર એકલો જતો હોય તો વાંધો ન આવે આપણે તો કઈ. ચલો આપણે જે વિચાર્યું છે વચ્ચે આપણે સાળંગપુર દાદાના દર્શન કરવાના છે, એ તો ફાઇનલ છે, જવાનું જ છે દાદાના દર્શન કરવા. તો લેટ્સ ગો. ચલો આપણે ઢસા પહોંચી ગયા છીએ. એથી જશું આપણે આગળ સાળંગપુર જવા માટે. જો આપણે મસ્ત મજાના જુગાડ લગાવીને ફોનમાં મેપ શરૂ કરી રાખી દીધા. આમાં ડિસ્પ્લેમાં મેપ કનેક્ટ થઈ જાય, પણ જે આ એક સામે મેપ શરૂ છે ને એ ફોનનો જે ઓરિજિનલ ચાર્જિંગનો કેબલ છે એનાથી જ કનેક્ટ થાય. એનાથી જ ઓલો ઓપરેટર અંદર ફોન થઈ શકે, પણ એ કેબલ આપણે લાવ્યા નથી. અને બીજા ફોનમાં તો આપણે ક્લિપ ઉતારવી વારે વારે, તો પછી ફોન કઈ ચાર્જિંગમાં લગાવવાનો મતલબ નથી. અને એમાં ફોન એમાંથી કનેક્ટ કરાય વારે વારે પાછો કેબલ કરો, ડિસ્કનેક્ટ કરો, કનેક્ટ કરો. એની કરતા આપણે આવી રીતે જુગાડ લગાવી દીધો. ભાઈ કાઠિયાવાડી છે એટલે જુગાડ તો ગમે એને આપણે કરી જ લઈએ. અચ્છા,
તો મસ્ત મજાનો જુગાડ લગાવી દીધો. મેં સામે શરૂ છે, આપણી જર્ની શરૂ છે ભાઈ. ફૂલ મજા આવે છે. મસ્ત ધીમા ધીમા સોંગ શરૂ છે અને આપણે ગાડી મસ્ત 80-85 સ્પીડે આપણે ગાડી ચલાવીને જઈએ છીએ. બસ આપણે જલ્દી, મને તો એક્સાઇટેડ એટલી છે કે મને મેન સાળંગપુર જવું છે, બીજું કઈ નહીં. સાળંગપુર જવું છે દાદાને મળવા. બસ દાદાનો હુકમ હશે તો આજે મારે જવાનું ત્યાં થયું. બાકી મારું હજી નક્કી નહોતું થતું. મારે જવું હતું, કાલે જવું હતું, પરમ દિવસે જવું હતું, એવું બધું હજી હું નક્કી કરતો હતો. પણ મેં કીધું કઈ નહીં ભાઈ, આપણે આજે જ નીકળી જઈએ ભાઈ. દાદાનું નામ લઈને ભાઈ, દાદાનો હુકમ થઈ ગયો કે ભાઈ વાંધો નહીં, દાદાનો હુકમ થઈ ગયો છે તો આપણે હવે સાળંગપુર રસ્તામાં જતા આવશું. ઘરે કેવી રીતે કોઈને ખબર નથી કે આ રસ્તામાં પછી વચ્ચે સ્ટોપ લેવાનો, સાળંગપુર જવાનો છે ગાડી લઈને. એને એમ જ છે કે ડાયરેક્ટ અમરેલીથી અમદાવાદ જવાનું. પણ મેં તો મારા મનમાં વિચાર લીધું હતું પહેલાથી જ કે હું જઈશ ગાડી લઈને તો હું પેલા સાળંગપુર રસ્તામાં થઈને હોલ્ડ કરીને પછી જ નીકળીશ. ચલો આપણે જલ્દી દાદાના ધામ ઉપર પહોંચી જઈએ, મસ્ત મજાના દર્શન કરીએ. બધાને દર્શન આપણે કરાવશું. તો રસ્તામાં આપણે જતા હતા હમણાં થોડી વાર, ત્યાં એક ગામડું આવ્યું, ત્યાંથી એક આ ભાઈબંધને જવું હતું આગળના ગામડે. હેલો કહી દો. હેલો. તો આ ભાઈને કંઈક અહીંયા આગળના ગામ કંઈક ગુંદાળ આવ્યું કંઈક કરીને ગામ હતું. તો એ ભાઈએ કીધું કે મારે અહીંયા જવું છે. તો મેં કીધું ભાઈ અવતાર્યો, બેસી જાઓ ગાડીમાં. તો ભાઈને આપણે એના ગામ સુધી આપણે રસ્તામાં ઉતાર દઈએ. આપણે એકલા જ જતા હતા તો ભાઈને થોડીક હેલ્પ થઈ જાય. બસ ને એનો વેઇટ ન કરવો એટલે આપણે એ ભાઈને બેસાડી દીધા ગાડીમાં. તો ભાઈ તમે યુટ્યુબ જોવો છો ભાઈ? હા. તમારી એક ચેનલ છે યુટ્યુબમાં, લિટલ બ્લોગર આરો કરીને. મારો ભાણિયો છે ને એના નામની ચેનલ છે. તો એ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી? તમારા મિત્ર અને બધાને કહેજો કે ચેનલ સબસ્ક્રાઇબ કરે ને રોજ અમારા વિડીયો જોવે. રેડી? કાંઈ વાંધો. આવજો ભાઈ. હા. મજા આવી? મજા આવી. હાલો. હાલો. હા ભાઈ. આપણે એ ભાઈને તો જો એના ગામમાં ઉતારી દીધા. એ ભાઈને મજા આવી થોડી ઘણી. ભાઈ યાર વાતચીત કરી. એ ભાઈ કાંક ઢસા 11મું ધોરણ કરે છે, આર્ટ્સ ભણે છે ભાઈ. ભાઈને મજા આવી, ગાડીમાં ગીત વગાડતા હતા, આપણે એન્જોય કરતા હતા ભાઈ. ચલો આપણે આપણી ટ્રીપ કન્ટિન્યુ રાખીએ. ફર્સ્ટ ગોલ સાળંગપુર. ગઢડા પહોંચી ગયા છીએ. ધીમે ધીમે સફર આપણી ચાલતી રહે છે. ટ્રાફિક પણ છે અને રોડ પણ ફૂલ બકવાસ છે. એક સાઈડ ટ્રાફિક હોય તો હજી આપણે હેન્ડલ કરી લે ભાઈ. ટ્રાફિકમાં તો સમજીએ કે ભાઈ કાઢી લઈએ ગાડી ગમે એમ કરી. પણ એક ખરાબ રોડ હોય ને યાર, ગાડીની એવરેજ તો આવે જ નહીં. પ્લસ લીવર બ્રેક વારે ગિયર ચેન્જ કરતો રહેવાનો. કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ આપણે સાળંગપુર, પછી ત્યાંથી હજી આપણે અમદાવાદ ટ્રાવેલ કરવાનું છે હજી. તો વ્લોગમાં બનીને રહેજો, જલ્દીથી તમને દાદાના દર્શન કરવા મળશે. તો આપણે અહીંયા જો ગાડીનો 5 મિનિટ રેસ્ટ લીધો હોય, થોડીક વાર મેં કીધું ઊભા રહીએ. મસ્ત ગ્રીનરી હતી તો જોવા માટે ઊભા રહી ગયા અને ગાડીને 5 મિનિટ રેસ્ટ મળી રહી. ફાઇનલી જો આપણે બોટાદમાં એન્ટર થઈ ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ. બસ 1 જ કિલોમીટર દૂર છે તોય આપણે અહીંથી દેખાય. ફટાફટ આપણે જઈએ અંદર મંદિરે, પહોંચીએ શાંતિથી, ગાડી પાર્ક કરીએ અને પછી આપણે દર્શન કરવા જઈએ અને આપણે બધાને દર્શન કરાવીએ. મંદિરની અંદર આપણે જો મંદિરની અંદર એન્ટ્રી લઈએ છીએ. વારો આવી જાય ફાઇનલી. ફાઇનલી જો આપણે દાદાના મંદિરે દર્શન કરીએ એવા. બાકી તો બહારથી થોડોક મંદિરનો લુક લઈએ. દાદાનું ધામ એ દાદાનું.
પબ્લિકથી ઘેરાયેલું છે અને આવતીકાલે તો હજી શનિવાર છે, કાલે તો હજી વધારે પબ્લિક હશે. તો આપણે મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા. બહાર મસ્ત મોટી મૂર્તિ દાદાની છે, ત્યાં પણ ગયા આપણે. ત્યાં પણ એક નાનો એવો વિડીયો ઉતાર્યો. એ તો બધું આપણે કમ્પ્લીટ કરીને 5 મિનિટ ત્યાં વેઇટ કર્યો. એક મસ્ત મજાની ફેમિલી હતી. એ ફેમિલીએ કીધું કે અમને એક ગ્રુપ ફોટો પાડી દો. આપણે તો ફોટોગ્રાફર છીએ. મસ્ત મજાનો ફેમિલીને એક કોર્નરમાં બેસાડ્યા. મસ્ત મજાની જે મૂર્તિ પાછળ છે એને મસ્ત મજાની બેકગ્રાઉન્ડમાં આમ પ્રોપર રીતે આવી જાય ને એવી આખી રીતે ફેમિલીને ફોટો પાડી દીધો. અને જે ફેમિલીના રિએક્શન હતા, કેમ કે હજી આપને પબ્લિક ફિયર બહુ થોડોક વધારે છે કે પબ્લિક વચ્ચે આપણે એવી રીતે આમ કેમેરો કાઢીને આવી રીતે નકર પબ્લિકના રિએક્શન લીધા હોત તો ભાઈ બહુ મસ્ત પબ્લિકના રિએક્શન હતા. વાહ, આવી કે એવો મસ્ત ફોટો આવી ગયો છે. બધા મસ્ત ફ્રેમમાં સેટ થઈ ગયા. મસ્ત પાછળ મૂર્તિ આવે દાદાની, કે એક નંબર ફોટો પાડી દીધો ભાઈ. બધા રાજી થઈ ગયા. બધા થેન્ક યુ કહેતા કેવા માંડ્યા. મેં કીધું ઓકે થેન્ક યુ. મેં કીધું વેલકમ. મારે એને કેવું હતું કે ભાઈ તો હું ફોટોગ્રાફર જ છું એક, પણ ના બોલ્યો. થોડીક આમ પબ્લિક ફિયર ને થોડીક આમ શરમ આવે એટલે. ઠીક છે, તો આપણે જો હવે નીકળીએ શાંતિથી બહાર. બતાવીએ રસ્તો આગળનો અમદાવાદ જવા માટે. આપણે ધોલેરામાં એન્ટર થઈ ગયા છીએ. અંધારું પણ થઈ ગયું અત્યારે. સ્કાય મસ્ત. તો આપણે આ ધોલેરા વટી ગયા અત્યારે. આપણે હવે ફેદરા તરફ જશું અને ફેદરા આપણે ગેલોપ્સે હોલ્ડ કરશું, પછી ડાયરેક્ટ અમદાવાદ. ગેલોપ્સે રહીએ ઊભા, 5-10 મિનિટ ગાડીને રેસ્ટ મળી જાય, આપણે ફ્રેશ થઈ જાય અને પછી આપણી ગાડી નોન સ્ટોપ અમદાવાદ ડાયરેક્ટ. પછી ઘરે જ ઊભી રાખશું ગાડી આપણે. ફાઇનલી જો આપણે ગેલોપ્સ પાસે પહોંચી ગયા છીએ. હવે જમણી સાઈડ આપણે ટર્ન લઈએ એટલી જ વાર છે. થોડીક વાર રેસ્ટ કરીને પછી પાછા નીકળશું. બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ચાર્જર તો બધે લાગી ગયા છે. થોડી વાર રેસ્ટ કરીને પછી આપણે નીકળી ગેલોપ્સથી પછી આપણે ઘરે જવા. તો આપણે જો ગેલોપ્સથી ફ્રેશ થઈ ગયા, ગાડીને રેસ્ટ આપી દીધો, આપણે નીકળી ગયા. હવે આપણે કીધું એમ નોન સ્ટોપ અમદાવાદ. ડાયરેક્ટ આપણે ઘરે જ જશું હવે. શાંતિથી નિરાથી જઈએ ડ્રાઈવ કરીને ઘરે. આપણે જો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છીએ. ભાઈ આમાં ફ્લેશ થોડીક તો આઘી કરો મામા, તો મોઢું બતાય તમારું. કોણ આવ્યું? નો રિએક્શન. કોણ આવ્યું? મામા છે, જો મામા, જો બતાવું પડે. જો અહીંયા જો મામા. આવું છે બાબા, આવું લે હાલ બાબા. કોની ગાડી છે? કઈ બાજુ જવું છે? હેલો હેલો. નીંદરમાં છે થોડો, સુઈ જતો દાટો માર્યો ને ત્યારે. ચાલો હવે. ચાલો. તારો ભાઈ માટે જો ખુરશી લઈને આવ્યા, તારો ભાઈ બેસી ગયા એમાં. કેવો રાજી થઈ ગયો. અરે ક્યાં બેઠા તો? મામા ખુરચી લઈને આવ્યા. આને ઉપર દરરોજ બેસીને જમવાનું ઉતારે. એમ જ કાને ઉપર બેસીને જમવાનું રખાય ને. નીચે બેસાડીને જમવાનું. શાંતિથી બેસે. કોણે મોકલાવ્યું ઈ? નાના લઈ આવ્યા છો બધું. રાખો ઠેલો ભરીને નાના નાસ્તો મોકલાવ્યો તારી હાટુ. બીજું? બસ બીજું નથી લેવું. કે અત્યારે એની સવારે ખાઈશું એમ. આ ઈ ઓલી ચોકલેટ જ છે. એક પડી હતી એમને નહીં. લાંબો થાય. લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે. મમ્મમ મમ્મમ મમ્મમ. એનું અંદરનું ખાવાનું છે, બહારનું નહીં. મમ્મમ. અય આરો આરો. તોડી નાખ ખાવા મમ્મમ કરે. મમ્મમ. એના બોક્સમાં જીવ તો બોક્સ પેલું એમાં જીવ. જો ને થેલી લોટ કરે.
આરવ નાનું ઓલું જોરું ન હોય એનું લઈને પાછળ નાખે છે એ કોથળી મોઢામાં નહીં કર એ ઓલો ભૂકો કરી નાખતો દીદી લઈ લે ખાવા જેવું નહીં રે અમારા દીકરા ઈ. આમ કર આમ કર આરો આજે આપણે ઉધરસ ખાઈ ને એટલે આપણે તો જો ફાઇનલી આરોભાઈ સુઈ ગયા છે આરોભાઈ થાકી ગયા હતા મામા આવ્યા મામા જોડે મસ્તી કરી ખૂબ મસ્તી કરી પપ્પા જોડે મસ્તી કરી જો ભાઈ હવે થાકીને ફૂલ સુઈ ગયા છે તો આજનો વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરશું બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સિયારામ બાય બાય